હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે પંચકુટી દાળ. એના માટે આપણે લેવાનું છે 5 દાળ લેવાની છે. એક ચણાની દાળ લેવાની છે, મગની દાળ, મૈસૂરની દાળ, તુવેરની દાળ ને અડદની દાળ. બધું તમારા પ્રમાણે મેઝરમેન્ટ કરીને લેવાનું છે. મેં અહીંયા નાની સાઈઝનો મીડિયમ નાની સાઈઝનો વાટકો એક લીધેલી છે. પછી આને 2 કલાક આપણે પલાળી દેવાની છે અને સારા પાણીએ ધોઈ નાખવાની. મેં અહીંયા બધી દાળ ધોઈ નાખી છે. પછી આપણે નાખી દેવાની છે કુકરમાં. અને 2 ગ્લાસ નાખી દેવાનું છે પાણી. આપણે 1 ગ્લાસ નાખી દીધું. હવે હજી 1 ગ્લાસ આપણે 2 ગ્લાસ નાખી દેવાનું પાણી. અને નાખવાની છે 1 ચમચી હળદર નાખવાની છે અને 1 ચમચી નાખી દેવાનું છે મીઠું. પછી આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. 3 સીટી થાય, 3 સીટી નહીં, ગેસ ઉપર પછી મૂકી દેવાનું છે અને 2 સીટી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. કેમ કે દાળ છે, જો વધુ સીટી થશે તો વધારે બફાઈ જશે. દાળના વઘાર માટે આપણે જોઈશું મીડિયમ સાઈઝના મેં 4 અહીંયા ડુંગળી લીધેલી છે અને 2 ટમેટા લીધેલા છે અને એને કરી લેવાના છે ફાઇન ચોપ. અહીંયા કાંદા અને ટમેટા ફાઇનલી ચોપ કરી લીધા છે. દાળ બફાઈ ગઈ છે. આવી રીતના આખો દાણો રહે એવી રીતના દાળ બાફવાની છે. વધુ સીટી નથી કરવાની, નકર દાળ પાછી સાવ બફાઈ જશે. માટે જોશે આપણે અહીંયા 1 બાઉલ કાંદા, 1 બાઉલ ટમેટા અને અહીંયા સૂકા મસાલા જે છે તમાલપત્ર, 2 લાલ મરચી લીધી છે સૂકી અને અહીંયા છે લીમડો, 1 લીંબુનો રસ, આદુ મરચીની પેસ્ટ, અહીંયા લસણની પેસ્ટ લીધી છે અને અહીંયા આપણા ઘરના બેઝિક મસાલા અને નમક. દાળ બફાઈ ગઈ છે. આવી રીતના આખો દાણો રહે એવી રીતના દાળ બાફવાની છે. વધુ સીટી નથી કરવાની, નકર દાળ પાછી સાવ બફાઈ જશે. 2 ચમચા કડાઈમાં આપણે તેલ લઈ લીધું છે એટલે હવે નાખશું રાઈ. તેલ આવી જાય પછી રાઈ અને થોડીક જીરું, તમાલપત્ર, લીમડો અને 2 મરચાં. પછી આપણે નાખવાની છે ચપટી હળદર, હિંગ ને હળદર. પછી નાખી દેવાના છે આપણે કાંદા મિક્સ થઈ જાય એટલે આપણે જે લસણની પેસ્ટ કરી હતી એ નાખી દેવાની છે. કેમ કે જો ડાયરેક્ટ તેલમાં નાખશો તો લસણ નીચે ચોટવા કરશે. અને નાખી દેવાની છે આદુ મરચીની પેસ્ટ. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. બંધ કરી દેવાનું. આપણે અહીંયા કાંદા આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ચડી ગયા છે એટલે હવે નાખી દઈશું આપણે ટમેટા. ટમેટાનું બધું પાણી પણ બળી જાય અને તેલ છૂટું પડવા મળે ત્યાં સુધી રહેવા દેવાનું છે. ચાલુ રાખીએ. નાખી દીધું દેવાનું છે આપણે મીઠું. જો બાફવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું છે, નકર મોટી 1 ચમચી મીઠું નાખી દેવાનું. ટમેટા નાખીએ પછી મીઠું નાખી દેવાનું છે એટલે ટમેટા જલ્દી ચડી જાય. જો અહીં આપણે ટમેટા મસ્ત ચડી ગયા છે એટલે હવે આમાં બેઝિક મસાલા આપણે જે નાખવાના હોય ને નાખી દેશું. પેલા નાખશું આપણે ધાણા જીરું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી નાખશું આપણે ગરમ મસાલો. આદુ મરચી નાખેલી છે એટલે લાલ મરચું પાવડર થોડુંક ઓછું પ્રમાણમાં નાખવું. મસાલા બધા થોડા ચડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે આપણે એમાં નાખી દઈશું જે આપણે દાળ બાફી હતી ને એ દાળ આપણે નાખી દેવાની છે.
2 ગ્લાસ નાખી દેવાનું છે પાણી. દાળ ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે. ઘાટી થઈ જાય એટલે આપણે નાખી દેવાનો છે લીંબુનો રસ. અને જે ગળપણ ખાતા હોય એમાં એને અહીંયા ગળપણ એડ કરવાનું છે. અમે કોઈ નથી ખાતા એટલે અમે એડ નથી કર્યું. જો મારી આવી નવી રેસીપી તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ. આવજો, બાય.